ગામડામાં જમણવાર હોય અને જો માં પીરવવા વાળી હોય ને તો દીકરો ચટણી અને મીઠું ખાઈ લે ધરાઈ જાય. એમ હારો પીરવવા વાળો મળે તો આનો આ સમાજ તાળીઓના ગડગડાટથી સ્વીકારશે. આનો આ સમાજ વધાવશે. એ તમે બધા ઇન્સ્ટાગ્રામમાં પટેલ સમાજના વિડીયો બનાવતા હોય અને એમાં તમને કોઈ કોમેન્ટ કરીને એવું જાય કે તમારામાં પાળિયા થયા, તો તમારી પાસે જવાબ છે? કોઈ પણ પાળિયા થયા તમારામાં? તો તમારી પાસે જવાબ નહીં હોય. હું કામે? કારણ કે આપણે હા હા હિ માં જ નકરું કાઢ્યું છે. તમને કોઈ પૂછે કે તમારામાં ભક્તો થયા, તો તમારી પાસે જવાબ છે? કોઈ પાસે નહીં હોય. તો સાંભળી લ્યો, થોડા જંકશન પાસે ઘણા ભગત હવારના પોરમાં વાવણી લઈ અને પોતાના ગાડા લઈને જતા હતા અને દાણાના કોથળા ભેળા ને કોક આવ્યું, ઘણા બાપા કે હા, તો કે અમારે વાવણી કરવી છે, હું તમારી ઘેરે ગયો તો અને મારી પાસે બી નહોતા, એટલે મને એમ કે તમે કઈક બી આપશો. ઘરે બાપા આ લઈ જાય ને મારા, અને પોતાનું ગાડું ખાલી કરી અને ધના ભગતે આપી દીધું. હવે વાવે હું ગામ પાછું વાતું કરી છે, મોટો ભગતનો દીકરો થઈ ગયો, બધું દાનમાં આપી દીધું. હવે હું જઈને વાવે હું. અને સાંભળજો મિત્રો, ઘણા પરમેહર કરી અને આખા થોડા બધા ખેડૂતોએ કોકે જુવાર, કોકે બાજરો, કોકે મકાઈ વાવી હતી અને ધના ભગતે રસ્તામાં નદીમાંથી રેતીના કોથળા ભર્યા હતા. એ ઘણા પરમેહર કરી અને રેતીની મુઠ્ઠીઓ લઈને તેથી ધના બાપાએ વાવી હતી અને 4-5 મહિનાનો સમયગાળો પૂરો થયો. એ બધાના પાક છે એ પાકી ગયા. કોકના ખેતરમાં તમે નજર કરો તો જુવાર, કોકના ખેતરમાં નજર કરો તો જેવો બાજરો લહેરાતો હતો ને એવો ને એવો બાજરો, એવા ને એવા